પીઠ બાપુજે બાલવી માતને પીઠ બાપુજે મારી પીઠ બાપુજે બાલવી માતને પીઠ બાપુજે
નિસર્યા ચારે અસવાર રાતે ઘોડે રે કોણ ચડે મારી રાંદલનો સવાય ઘોડે કોણ ચડે મારી રાંદલનો અસવાર હિંગળન ભાવણી રે રણરામા સોળ સખી ચડતા રૂપિયા કાંતિલાલભાઈ માધવજીભાઈ તરફથી છે. 501 રૂપિયા જીયા કિશોરભાઈ મકવાણા તરફથી છે અને 151 રૂપિયા P&P પેકેજિંગ તરફથી છે
પીએન પે ઘણી ઘણી પેકિંગ કર્યા જ રાખશે. ધીરે ધીરે 100 આવ્યા, પછી 151 આવ્યા, 551 આવશે, અને જે કાર્યક્રમ પૂરો કરશું ને તે તો એ લગભગ 51,000 બોલી નાખશે. આપણે નબળું શું કામ વિચારવું ભાઈ? હેઠે હું ને હાકડ શું કામ ભોગવી એ કયો? મા પાસે એવો સંકલ્પ કરો કે આ ભલે કદાચ આ હવનમાં નહીં, પણ આવતા હવન આ બોયલો છે ને આ કાળા જભાવાળો, એ માં કંઈક પૂરું કરી દેજે. 100% સાહેબ તમે આ નક્કી કરો ને આવતા હવનમાં તમે 51,000 ની ચિઠ્ઠી પહેલવેલી મોકલી શકો, પણ મન મક્કમ હોવું જોઈએ. મન મક્કમ હોય ને તો બધું થાય. અને એ બેનો તરફથી 100 રૂપિયા આપીને કુટુંબની 9 દીકરીઓને 9 વહુ ને એવું બધું ઘણું બધું લખ્યું. 9 દુર્ગાઓની ફરમાઈશ છે. આ 9 દીકરી લખ્યું, 9 વહુ લખ્યું, ત્યાં સુધી વાંધો નહીં, પણ આ 9 દુર્ગા લખ્યું ને એના નામ ગોતી લેજો. અને એ બધા સિંહો છે ને એને સવારી કરવા દેજો. એટલે એમની એક જયેશભાઈ ફરમાઈશ છે, ઉડે ઉડ મોરલીઓ, એ કંઈક એવું ગીત છે કંઈક માતાજીનું. હા, હજી તો આ માતાજીનું વાત છે. હજી માતાજી હજી તો પૂરા તમે માતાજી ન્યાય આપો ને પછી સાહેબ આપણે કોકના ઘરવાળાને જો વ્યવસ્થિત એમ કહે ને કે તમે તો અન્નપૂર્ણાનો અવતાર છો, તો એ ચા મૂકે હારી, અને તો એ હારી ચા મૂકે ને તો બધા ચા પીએ, અને ચા પીધા પછી મારો ભોળો નાથ આવે ને તો કંઈક મજા આવે. કાનુડો બાકી છે, ભોળોનાથ બાકી છે. કારણ કે ચા છે ને એ ભલે અમારી કુળદેવી આમ ઓરિજિનલ બાલવી, પણ અમારા હુરાપુરા છે બધી છે અમારે, પણ ચા અમારી છે ને એ કુળદેવી, અને ગાંઠિયા છે ને એ અમારા હુરાપુરા છે. પણ આ હજી સીડી એટલી વધી છે, હાલો ફટાફટ છે ને 10 સીડી છે, આમાં કઈ છે જ નહીં જાજી. હાલો ફટાફટ આ સીડી જે લઈ જશે ને, મેં તમને કીધું ને ખરેખર બહુ વસાવા લાયક છે. અને બીજું કાંઈ નહીં સાહેબ, હું તમને એક વસ્તુ તમને કહું છું કે આ સીડી ઘરમાં આપણે લગાડશું ને, સવારના પોરમાં તમે લગાડશો ને, કાંઈ નહીં થાય ને તો એક વસ્તુ થાય કે માના દર્શન તો 100% થાય. કારણ કે અત્યારે 200 ને 250 ચેનલો છે. ઓલી ટાટાની જે કાંઈ સાયલી છે ને, ઘરે ઘરે છે, મારી ઘરે છે. મારા ઘરવાળા કે ટાટા સ્કાય નખાવ, સ્કાય નથી કાઈશ છે. જે જાય ને તે આપણે એમ કે હું એનો ટીવીનો પાછો રાખડી બંધવો છું. એ કેમ કે નથી જોયું તો હું ટીવી માથે હાથ મૂકું. એ ગરમ હોય ને એટલે ખબર પડી જાય. હું બેલ મારું ને તે જ બંધ કરી દી, બાકી 24 કલાક બધાને ઘરમાં ચાલુ. આ તો હું તમને કહું છું ને તમે કહેતા નથી, બાકી ઘરો ઘર ખરેખર હકીકતે ચાલુ જ હોય છે. અને બેનો તો એવા ડ્રેસની ઓલી હમણાં સ્ટાર પ્લસ ઉપર કંઈક આવે છે ને સિરિયલ, ઓલી એમાં ઓલી કોઈક પહેરે છે ને, ઓલી કોણ પંખુડી, મારી કઈ ક્યાંથી આવી છે એ પ્રોડ્યુસરના ખર્ચે પહેરે ને મારી ઘરવાળી એમાં ફોટો પાડી મોબાઈલમાંથી. મેં તો મોબાઈલ ફોટાવાળો મોબાઈલ જ જેટલી લીધો, સાદો આપ્યો બ્લેક એન્ડ વ્હાઈટનો. મેં કીધું આ હોય તો ફોટો પાડે, મને કે આવો ડ્રેસ લઈ દે. હું ગોતી હોઉં, મારી કઈ બીજી તો બીજો પહેરીને આવી હોય. મેં એને ના પાડી. મેં કીધું એ પંખુડી હોય એ ભલે પહેરે, અહીંયા પંખુડો ઉડી જાય ક્યાંક. અને ભાવે ન પૂછાય. બોલો એક દી મને અભરકો થયો. મેં કીધું વિજયભાઈ કઈ વાંધો નહીં, આપણા ઘરમાં બિચારી અન્નપૂર્ણાનો અવતાર એ ગમે એમ તો આટા માર્યા રાખે, અને એને કંઈક ઈચ્છા તો થાય ને, વધારે ઘરમાં તો હું પહેરે. એટલે મેં કીધું હાલો ને એકાદ હારો લઈ દો. તો હું તો એ ફોટો લઈને ગયો. ગામમાં 18 દુકાન ફેરું તો મને કે ક્યાંય નહીં મળે. પછી યાજ્ઞિક રોડ ઉપર ગયો ને યાજ્ઞિક રોડ ઉપર તો નીકળાય બાપા કોઈ દી. મેં પૂછ્યું ને, મને કે સાહેબ 18,000 નો થશે, આપી દઉં. મેં કીધું ના, હું તો ખાલી જોવા જ આવ્યો હતો. પણ એવા જયારે માના ગુણગાન આપણે ગાઈએ છીએ, ભોળાનાથને પણ આપણે બોલાવા છે. અને અમારા બધા ભોળા નથી ગયા, ગુમ થઈ ગયા બોલો. પણ કઈ વાંધો નહીં, કારણ કે આ તો તમારી પાસેથી જાય ક્યાંથી? કારણ કે 100 સુનાર કી 1 લોહાર કી, તમે એક મારો ને તો ધીરે 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 બોલો. પાછું કીધું ન થાય, કીધા ભેગી ધમકી. બ્રાહ્મણ ને કોઈ ધમકી ન દેવાય. આ તો સાક્ષાત પરશુરામ છે. આ પરશુરામ છે બાપા. અને આને ભલે ગમે હોય, પણ આ બધા અમે આનંદ કરવા આવ્યા છે ને. જે અમુક ઓળખે છે, અમુક નથી ઓળખતા. આ બધા છે ને, આ કોઈ કલાકાર તરીકે આવ્યા જ નથી. આજ તો છે ને વિજયભાઈ કીધું કે બધા આવવાનું છે ને આનંદ કરવાનો છે, એટલે બધા પૂગી આવ્યા છે. એટલે તમને બધું બીજા કોઈ ગામના જોતા ને એમ થાય કે પ્રોગ્રામ તો સારો હતો, બધા કારા જભા ફેરીને આવ્યા હતા, પણ આમ કંઈક સારા પૈસા ખર્ચા હોત તો હજી કંઈક સારું થાત. એવું કઈ નથી. આ બધા ઘરના છીએ. અમે ઘરે કોઈ અત્યારે સાંભળતું નથી, એટલે આ લોકો પાસે આવ્યા છીએ, અહીંયા આનંદ કરવા આવ્યા. બધે એવું જ છે ભાઈ. એટલે તમે છે ને વિજયભાઈ વધારે ઉઘાડી કરો.
કાગડા બધાય કાળા જોઈએ. હમણાં મને વોટ્સએપમાં એક જણે ધોરો કાગડો મોકલો. થોડીક વાર પછી પાછો એડે ને મોકલ્યો કે મને કે કાળો જ છે. મેં કા મને કહે કે મેં ધોળો કલર કર્યો હતો ને માથે પાણી પડ્યું ને તો ઉયો ગયો. કાગડા બધાય કાળા જ હોય સાહેબ, ગમે એવું હોય. પણ સ્ત્રી છે ને એ શક્તિ છે સાહેબ. હા તમે જોજો, માતાજી છે ને એને શક્તિ કહેવાય, સ્ત્રી શક્તિ છે. મને એક જણા કે સ્ત્રી શક્તિ છે તો પુરુષ મેં કીધું સહન શક્તિ છે. બિચારો સહન જ કર્યા રાખતો હોય. ઘરે તો ગયું નથી થવાતું. બોલો અટણાનો જમાનો એવો છે, ઘરે જાય ને બાયણે ફરતા હોય ને તો બાયણે આપણને એમ થાય કંઈક શાંતિ છે, કંઈક બગીચામાં બેઠા રાતે 3-3, 4-4 વાગ્યા સુધી અમે ટેસ્ટથી ફૂલછાપ બેઠા ને વિજયભાઈ તમે પૂછો ને શું કામ ફૂલછાપ બેહો અમે 4 વાગ્યા સુધી બેઠા ને સવારે 12-1 વાગે ઉઠીએ ને તો છે ને એને હોવાનો ટાઈમ થઈ જાય એટલે અમે પાછા નીકળી જાય. બાકી જો તમે એવા ટાઈમે ઘરે પૂગ્યા ને આપણે તો જેમ કે આજે હું ઘરે જમવાનો છું, થાળી કાઢ તો કે ગેસનું બિલ 1200 આવ્યું. એટલે આપણો એક રોટલી ગઈ. હા, ટેલિફોનનો આ વખતે 150 આવ્યું તો આપણી બીજી રોટલી ગઈ. અને ટાટા સ્કાય વાળાનો મેસેજ આવે છે કે આ વખતે તમારે રિચાર્જ કરાવવું હોય તો આખા વર્ષનું કરાવો તો 45 તો દાળ ભાતે ગયા. આપણે પાણી પીને જ ઊભું થવાનું. બોલો. અને પછી એની હાલત એ મારા હરા મને કહેતા હતા, મને કે મારી દીકરી કે તમારા ઘરમાં આવીને કે કંઈ દુઃખી તો નથી ને? મેં કીધું 38 હતી કિલો. 38 કિલો ની હતી ને અત્યારે 68 ની થઈ. મેં કીધું વિજયભાઈ તમારે એવું છે, બધાને એવું છે, તમે સમજો. તરત હું કહું ને તરત બધા એના ઘરવાળા સામું જ જોઈએ. એ સુખી છે ને એટલે આપણે સુખી છીએ સાહેબ. આ નકર આ નક્કી કર્યું હોય કે આપણે શનિ રવિ છે અને છોકરાને વેકેશન પડી ગયું, હાલો આપણે ઘૂંટું જાય તો ઘૂંટું નથી જવું, હાલો ત્યાંથી આપણે કચ્છ બાજુ ફરતા આવીએ. આ તો ભલે ને ગાડી મોરબી સુધી આવે પછી આમ ઘૂંટું બાજુ ન વળે, આમ કચ્છ બાજુ વળી જાય. એ તો એ ગાડી વાળવા દે ને, આ માની ગમે એટલી ઈચ્છા હોય આપણા છોકરાની માની ઈચ્છા હોય ને એ તરફ જ આપણી ગાડી જાય સાહેબ. એટલે ફરીથી બધા કલાકારો ક્યાં ગયા હમણાં? કલ્પેશ, 2 કલ્પેશ, 1 ખોડીદાસ, બધા આવી જાવ. એટલે આ એક ફરમાઈશ છે ને જયેશભાઈ 100 રૂપિયા આપીને ઓલાથી લઈ ગયા તમે 1000 ને 500 લઈ ગયા. જો મને કહેતા જાજો. એટલે જયેશભાઈ ફરમાઈશ છે ને ઉડે ઉડે મોરલી એવું કંઈક છે. ઓટલે બેઠા તો એક જણા કે બટુક કોણ છે? બટુક તો લખા હું છું. બોલે અંદરથી ઉતરા હોકીને ધોકા લઈને પાડી દીધો. તો ગામના અડધી કલાક પછી ગામના કીધું એટલે અધમુઓ કરી નાખ્યો ને 108 લઈ ગયા ને પાછો પાટાપિંડી કરાવીને આવ્યો ને તો ગામવાળા કે તું તો બટુક ક્યાં છો, મનસુખ છો, તારે શું કામ કેવું છે બટુક? તો કે આપણે જાણવું છે ને બટુક નું શું કામ હતું. જાણવામાં આમ તો ભંગાણું. હા, આપણે કે ને બોલે એના બોર વેચાય, ન બોલો 9 ગુણિયા. ક્યાં ગયા મીરભાઈ? ક્યાં ચાલે વાગ્યા? ઠીક. જયેશભાઈ છે ને ગીતની તૈયારી કરે ને ત્યાં તમને બીજી એક વાત કરી. હમણાં બોલ્યા કે મેં ગાયું પણ મારા મગજમાં જ ભૂલાઈ ગયું. અમારે કારણ કે રોજ નવા એટલા બધા ગીતો ગાવાના હોય ને એ ભૂલાઈ જાય. ગીત ભૂલાઈ જાય ને એ તો હજી સમજા. હમણાં વિજયભાઈ તમને આ ધૂળેટીની સત્ય ઘટના કહી દઉં. કોલોનીના 18 છોકરા નવડાવ્યા ને તો મારા 2 ચડ્યા. નવરાવીને જાવ જોઉં તો કેનો? મને કે B4 નો ચોથા માળવા જા તું. વરી પાછો નવડાવીને જોઉં કેનો છે? તો કે આ તો આખી સોસાયટી ના મેં નવડાવ્યા તો એ મારા 2 ચડ્યા. બધી વરી કઈક ચીઠી આવી ભરી. હા, એ તો સોસાયટી બધા ખબર. મારી બાલવી માં, મારી મમતાળી માં, તારા દર્શન, એવું કઈક ભજન છે. એ ગાવાનું છે તમારે. આ ખાલી ચીઠી ન આવે, આમાં 1 ને 3 મીંડાવાળી નોટ જોઈએ. એકડો તમે લઈને આવો, 3 મીંડા જ્યાં ભેથા હોય ને ભાઈઓ એની પાસે લઈ લો. ઈશારો કરો લાવો 3 મીંડા, હાથ ઊંચો કરો. બસ આ એકડો લઈને તમે આવો, 3 મીંડા અહીંયાથી મળી જશે. એમને એમ ન થાય. આમાં કઈ તમે અત્યારે મોરલાનું ગીત ગાવું ને આચારસંહિતા લાગે, રાષ્ટ્રીય પક્ષી છે. એટલે તમે 1001 આપો ને તો અમે શું છે થોડો ઘણો ડને ભરી શકીએ. એક ભાઈ મને કહે કે મારા ઘરવાળા પોલીસમાં છે. મેં કીધું તો સારું કહેવાય, આપણને કઈ બીક ન રહે. મને કે શું બીક ન રહે? કે પરમદી પગાર આવ્યો 35,000 ઘરે લઈને ગયો ને તો કે લઈ લીધા, આટલા બધા પૈસા ન રખાય, લાવો આચારસંહિતા છે કે. મેં કીધું અમને દઈ ગયો હોત તો. પણ એવા માના આપણે જયારે ગુણગાન ગાવાના છે ત્યારે ફરીથી હું ભાઈ જયેશને વિનંતી કરું કે એવો સરસ મજાનો આપની સમક્ષ મયુરભાઈ આવ્યા. હે રૂડાએ વાવરાનમાં હે મોરલીઓ બોલે છે
માતાઓ આ બધી નવ દુર્ગાઓ છે બાબા. આવલી ચીઠી નવદુર્ગાની હતી. આ યા. 100 રૂપિયા લઈને આવ્યો નવ દુર્ગા. એક ખમા વાળી. ખમા વાળી ખમા. 1000 લઈને આવ્યો હોય તો નવ દુર્ગા કહેવાય. નવ દુર્ગા આવ્યા ને એના હાવાજો ક્યાં ગયા? આવાજુને બોલાવો. હાલો ભાઈડા થઈ જાઓ. રાજુભાઈ આ નવદુર્ગા તો 100 રૂપિયા લઈને આવ્યા હતા. હાવાજો એના હાવાજુને 1000 લઈને બોલાવો અહીંયા. પછી જ બધા જાજો. નો આવે ને એની નવ દુર્ગા ના હોપ. હાલો 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 લ્યો. એમ બોલવા આ માતાજીના નામે હાલો હાલો ઉભા થાવ. વિજયભાઈ તમારા જ શરૂઆત કરો. હા એક વાર થઈ ગઈ, હજી એક વાર કરી લે. હાલો હાલો ભલે થઈ જાય. હાલો બાથી હાલશે છૂટા નહીં. હાલો હાલો એકડો ને 3 મીંડા વાળી લેતા આવો. તમને ખબર પડે નવ દુર્ગા કેટલી મોંઘી છે. એ નવખંડ તોને જાડીમાં બે બે 1000 હા હાલો ઉભા રહ્યો. ઈ તમે કયા દુર્ગા ઉપર 1000 વાળી પર? હા તમે આઉટ. હાલો તમે નીકળી જાઓ. હા તમે લેતા જાઓ. એટલે અમારે ખબર પડે કેના લોભિયા છે. હાલો હાલો 1000 આપીને છોડાવી જાઓ માતાજી. હાલો તમે જાઓ. હાલો તમે છૂટા. હાલો બીજા કોણ છે? હજી આવ્યા. હા હા આને લઈ જાવ જોઈએ. લાવો 1000 અહીંયા આપો. તમને ના નવ દુર્ગા પૈસા. હા ના બાકી નો હાલે. જે કે નો હાલે અહીં તો રોકડા જોઈએ રોકડા. હા કઈ વાંધો નહીં થઈ જશે. હું તમે કોને છોડાઈ જાવ છો? આ હો માં કોણ લેવા આવ્યું? હાલો આ છૂટાનું મંડળ લઈને આવ્યો. કઈ વાંધો નહીં. હાલો હાલો હજી ઉભા તર્યો. હજી તમને કોઈ છોડાવવા નથી આવ્યું. બાપા ઉભા તર્યો. માતાજી ઉભા તર્યો. હાલો 1000 ને 1 લેતા જાઓ તમારા નવ દુર્ગા. હાલો આ બીજા માતાજી એમને ન વયા જતા. અહીંયા હજી 9 માંથી 7 જ થયા. હજી 2 ના બાકી છે. હા પેલી એના હપ્તા હાલે ભાઈ. દસ્તાવેજ કઈ વાંધો નહીં. હાલો કઈ ના લઈ જાઓ. હાલો હજી હવે કોણ બાકી રહ્યું? સાહેબ કુળદેવી તો હજી માની જાય. આ દેવી નહીં માને. જેના બાકી છે 2 એ 1000 ભરીને જોડાય. એક જ છે. ક્યાં છે એમના ઘરવાળા? ક્યાં એટલા લોભિયા એમ ના પાંચો લે. તમારા હાથમાં 200 ના નથી. ઊંડા ખિસ્સામાંથી કાઢો. નો હાલે. ભાઈ પીઠવા પરિવાર કેમ તો હું હલાવું. બાકી આમાં તો 11 સુધાર વધતા જાય છો ધીરે ધીરે. પછી જો આ વધતા જાય છે એમાં ફટાફટ 1000 નોટ કાઢ નાખો ને કામ પતે. કેમ બધા લઈ ગયા? એલા ઉભા નો રખાયા. તો 1500 થશે. હા હાલો બે એકબીજા સામે જોઈ શરમાય છે પાછા. હાલો હા એ આજ જો પાટલા બાકેટમાં ગયા. પછી ઘરે જઈને કે છે હવે દાઢી ન થતી તો ઊભી ન થતી તો માર પડે.
પૈસા વગર ખોટે ખોટે ખબરદાર કહી દીજો હવે આ દિવાળીએ ડ્રેસ નહીં લીધો ક્યાં વાત કઈ વાંધો માતાજીના નામ ઉપર છે એકવાર બધા જોરદાર તાલી વગાડો આ અમારો આનંદ કરાવવાનો મકસદ હતો હા હા વાહ ભીખવા ભરી ગયો વાહ. હવે ऊंचे ऊंचे मंदिर तेरे और ऊंचा है तेरा धाम. ઓહો वो कैलाश के रहने वाले वो राजकोट के रहने वाले रामनाथ बाबा तुम्हें करते हैं प्रणाम. नगर में जोगी आया नगर में जोगी आया नगर में जोगी आया यशोदा के घर आया ये आके लग जगाया ये कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. अंग विभूति गले रत्नमा शेष नागले बिठायो बाबो बिलंगरो हरे चरमा हर हर अलग जगायो. अंग विभूति गले रत्नमा शेष नागले बिठायो बाबो बिलंगरो हरे चरमा हर हर अलग जगायो. नगरी में जोगीरा 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 अरे जोगी आया देखो रे नगरी में जोगी आया महादेव. अरे जोगी आया देखो रे नगरी में जोगी आया नगर में जोगी आया यशोदा के घर आया ये आके लख जगाया ये कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ भोलेनाथ. જે રીતે પિક્ચરાઇઝેશન થયું હતું એ સમયમાં એ દ્રશ્ય નહીં પણ એક ભક્ત
અને ઈશ્વર બે વચ્ચે જે શું સંબંધ છે, કઈ રીતના સંબંધો છે, કેવો ભાવ છે, એ ધ્યાનમાં રાખીને સાંભળીએ. એક ડોર કી દોડા અહીંથી પણ વિશેષ છે. બુટુથી કે મોરબીથી કાકાનો કંઈ પણ મેસેજ આવે કે ભાઈ આપણા મઢમાં આ વસ્તુ કરવાની છે, આ રિનોવેશન છે, આ કંઈક પ્રવૃત્તિ છે, આગલા મહિને આ કંઈક આયોજન છે, કોઈ પણ જાતના સંકોચ વગર ગમે એટલા કામ મૂકી વિજય છે કે પીઠવા પરિવારના દરેક સભ્યો જે દોડીને અહીંયા આવતા હોય એના માટેનું ગીત છે. एक डोर कीजिए पूजा गुण चलाए, कच्चे धागे में बंधा चलाए, ऐसे जैसे कोई हो, ऐसे जैसे कोई दीवाना, ऐसे जैसे कोई दीवाना, मैं नहीं जाना तूने ना चाहिए तेरी दौलत दुनिया, ना कंचन और माया, तेरे लाल का दर्श करा ले मैं जोगी घर आया. ओ ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी कंचन माया, ना चाहिए ना चाहिए तेरी दौलत दुनिया, ना कंचन और माया, तेरे लाल का दर्श करा दे मैं जोगी घर आया. नगरी में जोगी आया, यशोदा के घर आया, तेरा अलग जगाया, ये कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ. नगर में जोगी आया, यशोदा के घर आया, तेरा अलग जगाया, ये कोई समझ ना पाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 નગર में જોગિયાનો એક અંતરો સાંભળવો છે. શું કરીશ ઘડી ચાલો રાખો. આમાં તો જેનું બોર્ડ ચડે એ અમે તો એસટી ની બસ જેવા છીએ, જ્યાં બોર્ડ ચડે એ બાદ જાય, બાકી ડેમો પડ્યા.
હાથ ઉપર ઊભી રાખજો. હાથ ઉપર. સલામત સવારી એસટી મારી. હાલો જેને આ થોડી વાર છે ને આપણે આનંદ કરવાનો, જેને ફરમાઈશ કરવી હોય ને એની ફરમાઈશ 501 ની લેવા પડશે. ભલે તમે ગમે ઊંચો હાથ કરો, પાકો ને? શિવજી અને કૃષ્ણનો મિલાપ જ્યારે ભોળિયાનાથે કૃષ્ણ પરમાત્માના દર્શન કર્યા અને એ ભોળોનાથ કેવો રાજી થયો. એ જ્યારે ભોળોનાથે એના દર્શન કરી અને શિવજી આનંદમાં આવે ને એટલે એ શું કરે ખબર? ડમરૂની ટીકા વગાડે, સિંગડીનો નાદ કરે અને ઈ પછી ભોળોનાથ તાંડવ કરે. પણ આજ તો મારો ભોળોનાથ છે એ કૃષ્ણ પરમાત્માને એ પરિક્રમા કરે છે ને ત્યારે મારો સુરદાસજી લખતો હોય, પણ શું લખતો હોય છે? जुग जुग जाओ रे जाओ. तुम्हें देखती हूँ तो लगता अगर तुम हो सागर मैं प्यासी न हूँ. अगर तुम हो सागर मैं जल्दी खड़ी हूँ. आगे मन खूब જ વાત મને અત્યારે યાદ આવી છે. હું ને રાજુભાઈ આ સરસ મજાની રજૂઆત, નાનકડી એવી રજૂઆત છે આપણી સમક્ષ. પણ સાહેબ ક્યાંથી ક્યાં દોર જતો રહીએ એ ખબર નથી હોતી. જિંદગીને આવું જ છે સાહેબ, સત્સંગ અને જિંદગી. અને હવે જેટલા બેઠા છો ને બધા આનંદ કરવા બેઠા છો, પણ આનંદ એ થાય છે કે ભાઈ જયેશ દવે અને સાંઈરામ દવે એ બે જણાએ એક લખેલી રચના, સત્ય ઘટના. કલાકાર જ્યારે પોતાની રચના કોઈ રજૂ કરે ને ત્યારે એમાં અંતરનો ભાવ જોડાયેલો હોય છે. પણ વાત તમને એ કહું છું કે 120 વર્ષની ઉંમરે કૃષ્ણ પરમાત્મા એ દ્વારિકાના ઝરૂખાની અંદર ઉભા છે. સાહેબ વાત ધ્યાનથી સાંભળજો. 120 વર્ષની ઉંમરે કૃષ્ણ પરમાત્મા છે એ દ્વારિકાના ઝરૂખામાં ઉભા છે. આજ કૃષ્ણ પરમાત્મા છે એ પીળા પીતાંબર છે છોડી દીધા છે. ₹501 જગદીશભાઈ પીઠવા ધ્રાંગધ્રા વાળા તરફથી. બોલ શ્રી બાલવી માન. વાત મારે એ કેવી છે કે કૃષ્ણ પરમાત્માએ આજે એ પીળા પીતાંબર છોડી અને આજે સફેદ કલરના વસ્ત્રો ધારણ કરી લીધા છે. અને એ સફેદ વસ્ત્રો ધારણ કર્યા પછી એ દ્વારકાના ઝરૂખામાં ઉભીને કૃષ્ણ પરમાત્મા ચોધાર આંસુએ રોવે છે. એ ચોધાર આંસુએ કૃષ્ણ પરમાત્મા રોતા હતા. અને એ સમયે એને જઈને સખાએ એને પૂછ્યું, કૃષ્ણ આજ તારી આંખમાં આંસુ કેમ? ત્યારે 120 વર્ષે કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે આજ મને આ સમુદ્રમાંથી ઉછળતા મોજા આવે અને ત્યારે મને એ મોજા હું જોઉં છું ત્યારે એમ થાય કે હમણાં મારી દ્વારકાને ડુબાડીને વયા જશે. પણ એ જ્યારે એ કિનારા સાથે અથડાય અને પાછા એમાં ભળી જાય ને સખા, આજ મને એક વાતનો અહેસાસ થાય છે કે જેમાં આવ્યા ને એમાં ભળી જવાના, ભલે કદાચ ગમે એટલા ઉછળ કૂદ કરતા હોય. અને એ સમયે
સખા એને એમ કહે છે કે તારી આંખમાં આટલી નાનકડી વાતમાં કૃષ્ણ આંસુ કેમ છે? અને ત્યારે કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે આજ મને મારી રાધા યાદ આવે છે સાહેબ. પ્રેમ એ કેને કહેવાય કે એ પ્રેમ છે ને, એ પ્રેમ કેવો પ્રેમ હોવો જોઈએ? રાધા અને કૃષ્ણનો પ્રેમ જોઈએ ને તો યાદ રાખો કે એને પ્રેમ કહેવાય. સખાએ કીધું શું વાત કરે કૃષ્ણ તને આજ? તો કે હા, આજ મને મારી રાધા યાદ આવે છે. ત્યારે એને સખા છે ને, સખા એટલે એને મિત્ર કહેવાય. એને એવી સલાહ દીધી, કૃષ્ણ 16,108 છે, એક નવમી હોત તો શું ફરક પડત? 16,108 છે, નવમી હોત તો શું ફરક પડત? રાધારે લગ્ન કરી લેવાતા. હવે 120 વર્ષે તને આ રાધા યાદ આવે છે? પણ સાહેબ ત્યારે કૃષ્ણ પરમાત્મા એક સરસ મજાનો જવાબ આપે છે કે સખા, લગ્ન કરવા માટે તો બે પાત્રની જરૂર પડે, એક સ્ત્રી અને પુરુષ, પણ હું ને રાધા તો બે એક છીએ. અને આજ હું આ સમુદ્રની સામે જાઉં વચન આપું છું કે ભલે કદાચ હું કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ કહેવાનો, હું કદાચ અર્જુનને ઈ રણભૂમિની અંદર કદાચ ગીતાનો ઉપદેશ કહેવા દેતો હોય, પણ હું તને એટલું કહું છું કે દુનિયા છે ને એ પેલા મારી રાધાને પોકારશે ને પછી મને પોકારશે. એટલે જ આપણે સાહેબ રાધે કૃષ્ણ કહીએ છીએ. અને એ કૃષ્ણના હૃદયની વેદના રાધા પ્રત્યેની શું હશે? રાધાએ તો કાનુડાને ખૂબ યાદ કર્યો, પણ જ્યારે કૃષ્ણ મારો યાદ કરતો હોય ને ત્યારે આ બંને મિત્રોનું લખેલી સત્ય ઘટના, રાજકોટથી રાજસ્થાન જતા એ સ્લીપિંગ કોચની અંદર નીંદર નથી આવતી. નીંદર ન આવતી હોય ને સાહેબ, એના બે કારણ હોય કે કાં છે ને એ કોઈક સત્સંગ જગાડતો હોય ને કાં મારો કોઈક ઈષ્ટદેવ જગાડતો હોય. એ બે કલાકારોને એવો વિચાર આવ્યો અને બે કલાકારે હાલતી બસમાં સાહેબ એ વેદના લખી કે કૃષ્ણ પરમાત્માને કેવી વેદના હશે. સાંભળીએ આબેહૂબ એમનું જ લખેલું ને એના જ કંઠે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા સુનું સુનું લાગે. હજારો છે રાણી, છતાં રોજ સાંજે રાધા તારી યાદો મને કાંટા જેમ વાગે. રાધા હો રાજકોટથી નાથ દ્વારા જતા જતા મેં અને સાયરામે બંને જણાના વિચારો ભેગા થયા અને આ ગીતની રચના થઈ. 5 અંતરાનું આ બહુ લાંબુ ગીત છે, પણ આપણી સમક્ષ અત્યારે રજૂ નથી કરવું. ફરી જ્યારે સમય હશે ત્યારે રજૂ કરીશું. પણ અત્યારે આપની ઘણી બધી ફરમાઈશો છે.